નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે એસબીઆઈની અંદર સીબીઓની જાહેરાત પડેલી છે, જેની અંદર આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ લાયકાત કેટલી માગેલી છે. આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ. આ ફોર્મ ભરવા માટે તમારે એપ્લિકેશન ફી કેટલી છે. આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે marugujarat.in કરી વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે એસબીઆઈ સીબીઓ રિક્રુટમેન્ટ 2026 એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર જે ક્રેડિટ કાર્ડ બેઝડ ઓફિસર એટલે કે સીબીઓની જગ્યા પડેલી છે, એની અંદર કુલ થઈને કેટલી વેકન્સી છે તો તમે આ વિડીયોની અંદર પણ જોઈ શકશો. આની અંદર કુલ થઈને 2050 જગ્યાઓ છે અને આ માટેનો જાહેરાત ક્રમાંક CRPD/CBO/2025-26/18 છે. મિત્રો, આ ફોર્મ ભરવા માટેના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 18/2/2026 છે. હવે મિત્રો, આની એક્ઝામ અંદાજિત માર્ચ 2026 છે. હવે મિત્રો, આની અંદર આપણે જોઈએ તો સ્ટેટ વાઇઝ કેટલી જગ્યાઓ છે. તો મહારાષ્ટ્ર અને ગોવાની અંદર, જેની અંદર ભાષા એની મરાઠી અને કોંકણી છે, એની અંદર કુલ થઈને 337 જગ્યાઓ છે. ઉત્તર પ્રદેશની અંદર, જેની અંદર હિન્દી અને ઉર્દૂ છે, એની અંદર 200 જગ્યાઓ છે. વેસ્ટ બંગાળની અંદર 200 જગ્યાઓ છે. કર્ણાટકની અંદર 200 જગ્યાઓ છે. ગુજરાતની અંદર 194 જગ્યાઓ છે. તમિલનાડુ પોંડુચેરીની અંદર 165 જગ્યાઓ છે. રાજસ્થાનની અંદર 103 જગ્યાઓ છે. જમ્મુ કાશ્મીરની અંદર 103 જગ્યાઓ છે. મધ્યપ્રદેશ છત્તીસગઢની અંદર 97 જગ્યાઓ છે. આંધ્રપ્રદેશની અંદર 97 જગ્યાઓ છે. ઓડિશાની અંદર 80 જગ્યાઓ છે. તેલંગાણાની અંદર 80 જગ્યાઓ છે. દિલ્હીની અંદર 76 જગ્યાઓ છે. આસામ એપીની અંદર 68 જગ્યાઓ છે. કેરલાની અંદર 50 જગ્યાઓ છે. આમ કુલ થઈને 2050 જગ્યાઓ છે. હવે મિત્રો, આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમે મિનિમમ ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ અને આ ફોર્મ ભરવા માટે તમારે લેંગ્વેજ જે છે એ તમારી પર્ટિક્યુલર સ્ટેટ વાઇઝ તમને આવડતી હોવી જોઈએ, જે તમે વાંચી શકો, બોલી શકો અને સમજી શકો એવી તમને આવડતી હોવી જોઈએ. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટેની જે ઉંમર છે, એજ લિમિટ છે, એ કેટલી હોવી જોઈએ તો મિનિમમ 21 વર્ષથી 30 વર્ષથી હોવી જોઈએ. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારી એપ્લિકેશન ફી કેટલી હોવી જોઈએ તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે, ઓબીસી કેટેગરીમાં આવે છે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 750 રૂપિયા હોવી જોઈએ અને જે લોકો એસસી કેટેગરી, એસટી કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે કોઈ ફી છે નહીં. હવે મિત્રો, તમારે બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો એની જે ઓફિશિયલી નોટિફિકેશન આપેલી છે, નોટિફિકેશન આપણે જોઈશું, જેની અંદર તમને વધારાની માહિતી પણ મળી શકે. તો અહીંયા તમે નોટિફિકેશન પર ક્લિક કરશો તો એની નોટિફિકેશન ઓપન થશે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમને નોટિફિકેશન આપેલી હશે રહેશે. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો નોટિફિકેશન અહીંયા ઓપન થયેલી છે, જેની અંદર કાસ્ટ વાઇઝ કુલ જગ્યાઓ આપેલી છે. અહીંયા હું ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો મિત્રો, ગુજરાત રાજ્યની અંદર જે ગાંધીનગર કાર્યક્રમમાં છે એની અંદર એસસી કેટેગરીમાં 19 જગ્યાઓ છે. એસટી કેટેગરીમાં 14 જગ્યાઓ છે. ઓબીસી કેટેગરીમાં 52 જગ્યાઓ છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 19 જગ્યાઓ છે. જનરલ કેટેગરીમાં 80 છે અને કુલ થઈને 194 જગ્યાઓ છે. જે હેન્ડીકેપ માટે પણ જોઈએ તો અહીંયા બે જગ્યાઓ આપેલી છે. એવી જ રીતે તમારે દરેક રાજ્ય વાઇઝ તમને અહીંયા
જગ્યાઓ આપેલી છે કેટેગરી વાઇઝ. એ જ રીતે તમને અહીંયા તમારો જે લાયકાત છે એની પણ તમને અહીંયા માહિતી આપેલી છે કે ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, એટલે તમારા રાજ્યની તમે યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએશન પાસ આઉટ કરેલું હોવું જોઈએ. હવે ઉંમર છે ઉંમરની અંદર સરકારના નીતિ નિયમ મુજબ જે SC/ST કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 3 થી 5 વર્ષથી છૂટછાટ અહીંયા આપેલી છે મિત્રો, જે તમે અહીંયા નોટિફિકેશનની અંદર જોઈ શકો છો અને તમે નોટિફિકેશન પણ અહીંયા રીડ કરી શકો છો. હવે મિત્રો આપણે એની સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો આની અંદર ઓનલાઈન ટેસ્ટ આવશે, જે તમારે OMR આવશે, જેની અંદર 2 કલાકનું તમારે પેપર રહેશે અને જેની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ 30 માર્ક્સનું આવશે, બેન્કિંગ નોલેજ 40 માર્ક્સનું આવશે, જનરલ ઇકોનોમિક્સ 30 માર્ક્સનું આવશે અને કોમ્પ્યુટર 20 માર્ક્સનું આવશે. એમ કુલ થઈને 120 માર્ક્સનું પેપર આવશે અને 2 કલાકનો સમયગાળો રહેશે. અહીંયા તમે મિત્રો એપ્લિકેશન ફી પણ જોઈ શકો છો, જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે, AWS કેટેગરીમાં આવે છે, OBC કેટેગરીમાં આવે તેવા લોકો માટે 750 રૂપિયા છે, જે અહીંયા તમે જોઈ શકો છો. હવે મિત્રો ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ જોઈશે તો અહીંયા તમને આપેલું છે કે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે, તમારી સિગ્નેચર જોઈશે, ડાબા હાથનો અંગૂઠો એટલે કે થંબ જોઈશે, તમારું કોઈ ID પ્રૂફ જોઈશે, હેન્ડરાઇટિંગમાં તમારું બાંહેધરી પત્રક જોઈશે અને તમારી જોબ પ્રોફાઇલ જોઈશે, જે અહીંયા તમે જોઈ શકો છો. તો તમારે આ PDFનો અભ્યાસ કરીને પણ માહિતી લેવાની રહેશે. હવે મિત્રો આ ફોર્મ ભરવા માટે તમારે એપ્લાય ઓનલાઈન કેવી રીતના કરવું, તો મિત્રો એપ્લાય ઓનલાઈન કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે એપ્લાય કેવી રીતના કરવું. તો અહીંયા તમે એપ્લાય નાવ ઉપર ક્લિક આપશો એટલે મોબાઈલની અંદર આ રીતના વેબસાઇટ ઓપન થશે, જેની અંદર સૌપ્રથમ તમારે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. આ ન્યૂ રજિસ્ટ્રેશનની અંદર સૌપ્રથમ તમારે જે લાલ ડોટ આપેલા છે તમારે ફરજિયાતપણે માહિતી ભરવાની છે, જેની અંદર તમારે ફર્સ્ટ નેમ લખવાનું છે, એ ફર્સ્ટ નેમ તમારે કન્ફર્મ કરવાનું છે. ત્યાર પછી મિડલ નેમ લખવાનું છે, એ મિડલ નેમ તમારે કન્ફર્મ કરવાનું છે. ત્યાર પછી લાસ્ટ નેમ એટલે કે તમારી અટક લખવાની છે અને એ અટક તમારે કન્ફર્મ કરવા છે, નીચે તમારું આખું નામ આવી જશે. ત્યાર પછી મિત્રો તમારે મોબાઈલ નંબર લખવાનો છે અને એ મોબાઈલ નંબર તમારે કન્ફર્મ કરવાનો છે. એના પછી મિત્રો તમારે ઈમેલ ID લખવાની છે અને ઈમેલ ID તમારે કન્ફર્મ કરી અહીંયા કેપ્ચર નાખીને તમારે સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે, એટલે તમારે મોબાઈલની અંદર OTP આવી જશે અને એની અંદર એપ્લિકેશન નંબર આવી જશે. જ્યારે તમે સેવ એન્ડ નેક્સ્ટ આપો એટલે અહીંયા તમારે આગળનું ફોર્મ ઓપન થશે, જે તમારી એપ્લિકેશનના માધ્યમથી નંબરથી તમારે જોવાનું રહેશે. તો મિત્રો જે મિત્રોએ ગ્રેજ્યુએશન પાસ આઉટ કરેલું છે તેવા મિત્રોની આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.